SYBA ઇકોનોમિક્સ પેપર નંબર 9 આજનો આપણો જે ટોપિક જે છે આ લેક્ચરનો એ છે જાહેર ખર્ચની અસરો. જાહેર ખર્ચની કઈ અસરો થાય છે અહીં આપણે તપાસવાની છે. બરાબર. અગાઉ આપણે જે જોયું એ શું જોયું તો કે કરવેરાની અસરોમાં આપણે એવું જોયું કે ખરીદી શક્તિની હેરફેર કઈ રીતે થાય છે, ઉત્પાદન અને મૂડીરોકાણ પર એની અસર કઈ રીતે પડે છે. જ્યારે જાહેર ખર્ચનું ધ્યાન કરવામાં આવે, વિચારણા કરવામાં આવે ત્યારે આપણે તેનાથી ઉત્પાદન, મૂડીરોકાણ અને વહેંચણી પર કઈ કઈ અસર થાય છે તે જોવું જોઈએ. ઉત્પાદન, મૂડીરોકાણ અને વહેંચણી પર એની અસર જોવાની રહેશે. જેના માટે અહીંયા તમને એક ચાર્ટ આપ્યો છે, તો પહેલાં એ ચાર્ટ જોઈ લઈએ, જેની અંદર ટોટલ અસર, મેઇન અસર 3 છે. એક તો ઉત્પાદન પર, બીજી વહેંચણી પર, ત્રીજી અન્ય અસરો. જેમાં આપણે પહેલાં કારણો શીખ્યા હતા ને, સેમ એના જો. તો ઉત્પાદન ઉપર એની અસર કઈ થાય છે તો કે કાર્ય, મૂડી અને બચત, રોકાણની જે શક્તિ છે એના ઉપર પડે છે. બચત, મૂડીરોકાણ અને કાર્ય એની શક્તિ ઉપર એની અસર પડે છે. પછી કાર્ય, બચત, મૂડીરોકાણની જે વૃત્તિ છે એના ઉપર એની અસર પડે છે અને સાધનોની ફેરબદલી ઉપર એની અસર પડે છે. બરાબર. સેકન્ડ, વહેંચણી પરની અસર, જેની અંદર આવકની પુનઃ વહેંચણી પર એની અસર થાય છે, વિશિષ્ટ કે ખાસ પ્રકારના જે લાભ છે એની અસર થાય છે અને સામાન્ય લાભની અસર થાય છે. અને અન્ય અસરોની જો વાત કરવામાં આવે તો રોજગારી પરની અસર અને વહીવટી અસરો. ટોટલ 3, ત્રણેયમાં સબ પોઈન્ટ કરીને 8 સબ પોઈન્ટ. બરાબર. તો જોઈએ હવે એક પછી એક. મુખ્ય 3 વિભાગમાં ડિવાઈડ કરવામાં આવી છે, જેમાં પહેલા નંબરનું શું આપણે શીખવાનું છે, ઉત્પાદન પર અસર. ઉત્પાદન પર એની કઈ અસર થાય છે, કેવી રીતે થાય છે એ. બરાબર. અને ઉત્પાદન પર અસર 3 રીતે પડે છે એ આપણે જોયું, એ આગળ ડિટેલ કરશું જ. આપણે અગાઉ એવું જોયું હતું કે અન્ય બાબતો યથાવત રહેતા, જો પેલી છટક બારી યાદ આવી, અન્ય પરિબળો યથાવત, સેમ એમ અન્ય બાબતો યથાવત રહેતા. કરવેરા એવા હોવા જોઈએ, કેવા સરસ મજાના સુંદર સુશીલ એવા, તો કે ના. કરવેરા કેવા હોવા જોઈએ કે જેથી ઉત્પાદનમાં ઓછામાં ઓછો ઘટાડો જોવા મળે. ઉત્પાદનમાં ઓછામાં ઓછો ઘટાડો જોવા મળે એ ટાઈપ્સના કરવેરા હોવા જોઈએ. એ જ રીતે સરકારે જાહેર ખર્ચ એવી રીતે કરવું કે જેથી ઉત્પાદનમાં શક્ય એટલો વધારો થાય. કરવેરા એક તો ઓછામાં ઓછા હોવા કે જેથી ઉત્પાદન ઘટે નહીં, અને સાથે સાથે શું ધ્યાન રાખવાનું, ખર્ચ એવી રીતના કરવાનો કે ઉત્પાદનમાં વધારો થાય. ડન. શું ડન? તો કે કરવેરા લેતી વખતે ધ્યાન રાખવાનું કે ભાઈ અમુક વ્યક્તિ તમારા ત્રાસથી કંટાળીને ક્યાંક ઉત્પાદન ઘટાડી ન દે, એટલે ઉત્પાદન ના ઘટવા જોઈએ. સાથે સાથે ખર્ચ કરો એવી જગ્યાએ ખર્ચ કરો કે જેથી ઉત્પાદનમાં વધારો થાય. આગળ વધીએ તો કે આ જે વિચારસરણી છે એમાં એક વિવાદ જોવા મળ્યો છે. શું વિવાદ છે તો કે રાષ્ટ્રીય આવકનો જે ભાગ જાહેર ખર્ચ મારફતે વપરાય તે બિન ઉત્પાદક હોય છે. આપણે રાષ્ટ્રીય આવકનો જે ભાગ છે એ ક્યાં વાપરીએ છીએ, જાહેર ખર્ચની અંદર વાપરીએ છીએ. અને અમુક દેશોમાં રાષ્ટ્રીય આવકના 50% જેટલો જાહેર ખર્ચ થાય છે. હા, તો જાહેર ખર્ચ મારફતે વાપરો છો, જે રાષ્ટ્રીય આવક થાય એ ક્યાં વાપરો છો, જાહેર ખર્ચ. તો એ કઈ કન્ડિશન કહેવાય, બિન ઉત્પાદક હોય છે, બિન ઉત્પાદકીય પ્રવૃત્તિ છે. બરાબર. તમે ક્યાંય ઉત્પન્ન કરવા નથી જતા, બિન ઉત્પાદક પ્રવૃત્તિ છે એ. તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી છે એ એવું ધરાવે છે, એવું કહે છે કે આ ખ્યાલ છે ને ભ્રામક છે. ખ્યાલ છે ભ્રામક છે. જાહેર ખર્ચને લીધે અર્થતંત્રમાં મૂડીરોકાણ વધે છે અને એની અસર એ થાય છે. તમે જાહેર ખર્ચ કરો છો એનાથી અર્થતંત્રમાં મૂડીરોકાણ વધે છે અને એની અસર થાય છે. એ અસર 3 રીતે થાય છે. એક તો કે બચત, કાર્ય અને મૂડીરોકાણની શક્તિ ઉપર અસર થાય, એની વૃત્તિ ઉપર અસર થાય, અને જે સાધનો યુઝ થાય છે એની ફેરબદલી ઉપર એની અસર થાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે કાર્ય, બચત અને મૂડીરોકાણની જે શક્તિ છે એના ઉપર એની શું અસર થાય છે. તો કે આપણે જે કરવેરાની અસરોની ચર્ચા કરી એમાં આપણે જોયું કે ઊંચા અને તીવ્ર દરે નાખવામાં આવતા કરવેરા વ્યક્તિની
કાર્ય, બચત અને મૂડીરોકાણની શક્તિ ઉપર અસર પાડે છે. શું કામ અસર પાડે છે? કારણ કે કાર્યક્ષમતામાં શું જોવા મળે છે? ઘટાડો. અને પરિણામે શું થાય છે? તો કે જાહેર ખર્ચનું જે પરિણામ છે એ તો સમાજના મોટા ભાગની વ્યક્તિને લાભ મળે છે. જાહેર ખર્ચને પરિણામે તો સમાજના મોટા ભાગના વ્યક્તિઓને લાભ મળે છે અને તેથી એની કાર્યક્ષમતામાં વધારો થાય છે. પરિણામે ઉત્પાદન વધે છે. સરકાર જો પોતાનો ખર્ચ કેળવણી, શિક્ષણ, તાલીમ, સામાજિક સલામતી એવી યોજનાઓ પાછળ જો કરશે તો તેનાથી કામદાર છે અને શ્રમિકની કાર્યક્ષમતામાં શું જોવા મળે? તમને વધારો. સરકાર શું કરે છે? તો કે સરકાર જો તમને અહીંયા કીધું છે જો કે જાહેર ખર્ચને લીધે સમાજના મોટા ભાગની વ્યક્તિને લાભ મળે છે, આપણને ખબર છે, માટે જ સરકાર આવો જાહેર ખર્ચ કરે છે, રાઈટ. એમાંથી એની કાર્યક્ષમતા વધે છે. જો સરકાર તમને અમુક વસ્તુ સસ્તા ભાવે દે તો બાય ડિફોલ્ટ તમારી કાર્યક્ષમતા વધી કે કેમ? હા, વધી જ ને, કારણ કે તમે જે પેલી મોંઘી વસ્તુ મેળવતા હતા એ તમે સસ્તા દરે અથવા તો સરકાર થ્રુ તમને મળે છે, માટે શું જોવા મળે? તો કે ઉત્પાદન વધે છે. તમે વધારે કામ કરતા થાવ, કાર્યક્ષમતા વધે એટલે ઉત્પાદન વધે. અને સરકાર જો પોતાનું ખર્ચ કેળવણી, શિક્ષણ અને તાલીમ, સામાજિક સલામતીની યોજના પાછળ જો કરતી હોય તો એનાથી શું જોવા મળે તમને? તો કે એનાથી કારીગરો છે, શ્રમિકો છે, એની કાર્યક્ષમતામાં વધારો થાય. અને સાથે સાથે શું જોવા મળે? એવા જે ખર્ચના પરિણામે લાભ મેળવનાર વ્યક્તિઓ છે એના ઉપર એના કુટુંબની જે અન્ય વ્યક્તિઓ પરોક્ષ રીતે લાભ લે છે. એટલી એની જે આવક છે એ ઓછી વપરાશે અને એના લીધે અન્ય વ્યક્તિઓ છે એ એનો લાભ મેળવી શકશે. અને એનાથી શું થાય? તો કે બધાની કાર્યક્ષમતામાં વધારો થવા મળે, રાઈટ. જો તમને એક્ઝામ્પલ તરીકે કીધું છે અહીંયા એક કે શ્રમિકોને આપવામાં આવતી રહેઠાણની અને સારવારની જે સવલતો છે, શ્રમિકો કામ કરતા હોય એને તમે રહેવાની સગવડ આપો, બીમાર પડે તો સારવારની સગવડ આપો. સામાજિક કલ્યાણની દ્રષ્ટિએ સરકારનું આ જે પ્રકારનો ખર્ચ છે એ વધુ કેવું છે? ફળદાયી છે, બરાબર. ભારતમાં આ પ્રકારનો સામાજિક ખર્ચ યોજનાઓ દરમિયાન શું હોય છે? વધતું જાય છે. સરકારની જુદી જુદી યોજનાઓ આવતી હોય ત્યારે આવા ખર્ચ વધે છે. આવું જે સામાજિક ખર્ચ છે આથી શું થાય? તો કે લોકોનું જીવન ધોરણ પણ સુધરે છે. અને જાહેર ખર્ચને લીધે વ્યક્તિની નાણાકીય એટલે કે વાસ્તવિક લાભ પ્રાપ્ત થાય છે. વ્યક્તિને નાણાકીય વાસ્તવિક આવકમાં શું થાય છે? લાભ પ્રાપ્ત થાય છે. હકીકતમાં તમે એ વસ્તુ માટે પૈસા ખર્ચતા નથી, બરાબર, તો એ તમારો વાસ્તવિક લાભ થયો. આથી વ્યક્તિને જે વાસ્તવિક આવકમાં શું જોવા મળે છે? તમને વધારો જોવા મળે છે કે ભાઈ સરકારે હમણાં જનધન ખાતાવાળાને હજાર રૂપિયા કોરોના વખતે આપ્યા હતા, ખબર છે આપણને. તો એ એક વાસ્તવિક આવકમાં લાભ થયો કે નહીં? અનાજ છે 4-5 મહિના ફ્રીમાં સસ્તા દરે નહીં પણ ફ્રીમાં અનાજ સરકારે બધાને આપ્યું હતું, સમજાય છે? તો એ શું થયું? વાસ્તવિક આવકમાં વધારો. સરકારે એટલી તમને હેલ્પ કરી તો તમારે એ વસ્તુ પરચેસ કરવાના જે પૈસા હતા એની બચત થઈ કે ન થઈ? તો એનો મતલબ ક્યાં આવ્યું? હરીફરીને એટલે અંશે તમે બચત કરવાની શક્તિ વધી તમારી, કે સરકારે તમને 5 મહિના રાશન આપ્યું, રાશન પૂરું પાડ્યું તમારા ઘર માટેનું, ફ્રી ઓફમાં સરકારે દીધું તમને. તો 5 મહિના તમે જે રાશન યુઝ કરવાના હતા એ કર્યું નથી, તો ફરજિયાત તમે એ પૈસા ત્યાં વાપરા નથી રાશનમાં, તો તમારી બચત થઈ કે ન થઈ? થઈ ને. તો પરિણામ શું આવ્યું? તો કે જાહેર ખર્ચને લીધે કોઈ સંસ્થાની આવક વધે કે બચતમાં વધારો થાય તેટલે અંશે તેમની રોકાણ કરવાની શક્તિમાં પણ વધારો થાય. આ ગરીબ વ્યક્તિની વાત કરી હતી અને એને ક્યાં કન્વર્ટ કર્યું? હવે સંસ્થામાં. જે કોઈ આવી સંસ્થા હોય એની આવકમાં વધારો થાય, બચતમાં વધારો થાય, તો એ શું કરે? બચત વધી, આવક વધી, બચત વધી, તો એ ક્યાં કરવા તરફ આગળ વધશે? રોકાણ કરવા તરફ આગળ વધશે, રાઈટ. હવે કેટલાક એવા સંજોગો છે કે કેટલાક સંજોગોની અંદર જાહેર ખર્ચને કારણે અર્થતંત્ર પર કેટલાક પ્રમાણમાં વિપરીત અસરો પડે છે. કઈ રીતે? તો કે દાખલા તરીકે સરકાર પોતાના જાહેર ખર્ચને પહોંચી વળવા માટે શ્રીમંતો પાસેથી ઊંચા અને તીવ્ર દરે કર વસૂલ કરે છે. બિચારા શ્રીમંત છે એટલે. અને એનાથી શું થાય?
સરકાર ગરીબનું જોવા જાય તો સામે શ્રીમંત ઉપર માર પડે છે. શ્રીમંત વર્ગને વધારે દર લે તો શ્રીમંત વર્ગની બચત ઘટી, મૂડી રોકાણ ઘટ્યું, એ કાંઈ નહીં. જો કીધું જ છે તમને. આથી શ્રીમંતોની બચત અને મૂડી રોકાણની વૃત્તિ ઉપર શું થાય છે? મહદ અંશેની અવળી અસર પડે છે. પણ છટક શું છે? વધારેમાં વધારે ઉપયોગ તો કોના માટે થાય છે? વિશાળ જન સમુદાય છે એને. એટલે મોટો જન સમુદાય છે એને ફાયદો થાય છે સમાજના માટે. પેલો જે નાનો જન સમુદાય અમીર પાર્ટી છે એને થોડોક લોસ જાય તો એ ઉપર નીચે થાય, એ ચાલે. શું કામે? કારણ કે સામે જો બેનિફિટની વાત કરવામાં આવે તો અહીંયા ગરીબ વર્ગને વધારે બેનિફિટ જોવા મળે છે. માટે સરકાર આવું જે સ્ટેપ છે એ લે છે ને માટે આવું હિતાવત છે, યોગ્ય છે, એમાં કશો જ કાંઈ છે નહીં. બરાબર. તમને જો અહીં કીધું છે આમ છતાં જાહેર ખર્ચને લીધે સમાજના મોટા ભાગના જન સમુદાયને લાભ પ્રાપ્ત થાય છે અને આખરે કુલ ઉત્પાદનમાં વધારો થાય છે અને એનાથી જે માઠી અસરો છે એ શું થાય છે? નાશ પામે છે. ડન. સેકન્ડ, કાર્ય બચત મૂડીરોકાણની વૃત્તિ પર એની અસર. કાર્ય બચત અને મૂડીરોકાણની વૃત્તિ પર જે અસર થાય છે એ અસર જોઈએ તો કે એમાં તમને કીધું છે કે જાહેર ખર્ચની આ પ્રકારની અસરમાં જાહેર ખર્ચથી ભવિષ્યમાં કેવો અને કેટલા પ્રમાણમાં લાભ મળશે તે અંગેની અપેક્ષા મહત્વનો ભાગ ભજવે છે. જાહેર ખર્ચ કરવાથી ભવિષ્યમાં એની કેટલી અને કેટલા પ્રમાણમાં અસર થશે, કેટલો લાભ મળશે એવું ધ્યાન અહીંયા કરવામાં આવે છે. એનો એક મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. સામાન્ય જે વ્યક્તિ છે એને આવા લાભો ગ્રાન્ટના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. શેના સ્વરૂપમાં? ગ્રાન્ટના સ્વરૂપમાં. અને આવી ગ્રાન્ટને સામાન્ય રીતે સરકાર તરફથી લોકો બે રીતે પ્રાપ્ત કરે છે, શરતી અને બિનશરતી ગ્રાન્ટ. અને આપણને ખબર છે સરકાર અત્યારે જુદી જુદી ગ્રાન્ટ બહાર પાડે છે. બરાબર ને? અત્યારે જુદા જુદા પેન્શન બહાર પાડે છે. હાલની યોજનાઓમાં જુદા જુદા પેન્શન બહાર પાડ્યા, પણ પેન્શન બહાર પાડવા માટે સરકારે પ્રોફેશનલ ટેક્સ નામનો શબ્દ એડ કરી દીધો. જો ભવિષ્યમાં નિશ્ચિત અને નિયમિત રીતે ગ્રાન્ટ મળવાની હોય, ભવિષ્યમાં નિશ્ચિત અને નિયમિત રીતે તો જો તમને ગ્રાન્ટ મળે તો ગ્રાન્ટ મેળવનાર વ્યક્તિની કાર્ય અને બચત વૃત્તિ ઘટશે. તમને ખબર હોય કે હા સરકાર દેવાની છે ને તો આપણે કરીને શું કામ છે? તો કાર્ય ઘટ્યું, બચત વૃત્તિ ઘટી. કાર્ય ન કરો એટલે આવક ઘટે, આવક ઘટે એટલે બચત વૃત્તિ ઘટે. સિમ્પલ. રાઈટ. ગ્રાન્ટમાંથી મળતા લાભનો આધાર તેનો લાભ મેળવનાર વ્યક્તિના ભવિષ્યના કાર્ય, બચત અને રોકાણ ઉપર રહેતો હોય તો ગ્રાન્ટ કેવી ગણાય? શરતી ગણાય છે. શું કીધું છે તમને અહીંયા? ગ્રાન્ટમાંથી જે લાભ મળે છે એનો આધાર ક્યાં હોય? તો કે એનો આધાર તેનો લાભ મેળવનાર વ્યક્તિ. તો ફોર એક્ઝામ્પલ હું લાભ મેળવું છું તો જે વ્યક્તિ લાભ મેળવનાર છે એના ભવિષ્યના કાર્ય ઉપર હોય, બચત ઉપર હોય, અગર રોકાણ ઉપર પણ હોય તો એને કેવી ગ્રાન્ટ કહેવાય? શરતી. પણ જે ગ્રાન્ટનો લાભ વ્યક્તિને ભવિષ્યની મહેનત કે બચત પર આવકની ખાતરી મળવાથી, એક લાઈન ઉપર થઈ ગઈ, મહેનત કે બચત પર આધારિત ન હોય એને બિન શરતી ગ્રાન્ટ કહેવાય. તમને ફિક્સ ન હોય, તમારી મહેનત કે તમારી બચતના આધારે જે ગ્રાન્ટ ન હોય એને શું કહેવાય? બિનશરતી. અને જે ગ્રાન્ટ તમારી મહેનત, તમારી બચત કે એડવાન્સમાં ફિક્સ હોય એને કહેવાય શરતી ગ્રાન્ટ. બિનશરતી ગ્રાન્ટથી ભવિષ્યમાં નિશ્ચિત આવકની ખાતરી મેળવવાથી વ્યક્તિની શું વધે છે? કાર્ય, બચત અને મૂડીરોકાણની જે રોકાણ પ્રવૃત્તિ છે એમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. બિનશરતી ગ્રાન્ટથી શું જોવા મળે છે? બિનશરતી ગ્રાન્ટથી ભવિષ્યની અંદર સરકાર તમને કંઈક એવું કંઈક આવું છે તો તમે અત્યારથી એમ કે સરકાર દેવાની જ છે. નિશ્ચિત આવકની ખાતરી તમને મળી ગઈ હોય તો એનાથી કાર્ય, બચત અને મૂડીરોકાણમાં ઘટાડો થાય. એટલે શરતી હોય કે બિનશરતી, બે ગ્રાન્ટથી આવું કંઈક તમને જોવા મળે. આથી વિરુદ્ધ શરતી ગ્રાન્ટમાં બચત વૃત્તિમાં ઘટાડો થતો નથી. શરતી ગ્રાન્ટમાં આવો કોઈ ઘટાડો નથી થતો, જ્યારે બિનશરતી ગ્રાન્ટ છે એમાં ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે માંદગી અગર બેરોજગારીને કારણે રાજ્ય તરફ મળતી
મદદથી કાર્ય કરવાની વૃત્તિ ઘટતી નથી. માંદગી એટલે કે બેરોજગારીને કારણે રાજ્ય તરફથી મળતી મદદથી કાર્ય કરવાની વૃત્તિ નથી ઘટતી, પણ અમુક એવા સંજોગોમાં કામદારોના વલણ બદલીને કાર્ય કરવાની વૃત્તિમાં શું જોવા મળે છે? તમને વધારો જોવા મળે છે. અને જો સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પ્રમાણસર હોય તો કાર્ય કરવાની અને બચત કરવાની વૃત્તિમાં તમને વધારો. જો સરકાર પાસેથી તમને ખબર હોય ને કે આ રકમ મળવાની છે, બરાબર, પ્રમાણસર હોય તો એનાથી તમારી કાર્ય કરવાની વૃત્તિ અને બચતની વૃત્તિમાં શું જોવા મળે? તમને વધારો થવાની શક્યતા રહે. પણ એનાથી વિરુદ્ધ જો વ્યક્તિની આવક માટેની માંગની મૂલ્ય સાપેક્ષ હોય અને ભવિષ્યમાં ગ્રાન્ટના લાભની અપેક્ષા હોય તો વ્યક્તિ ઓછા પ્રયાસો કરશે અને ત્યાગ કરવા પ્રેરાશે. એટલે એની બચતમાં શું થાય? ઘટાડો થાય. એડવાન્સમાં તમને ખબર હોય કે ભાઈ આટલું આ મળવાનું છે તો તમે બટ ઓબ્વિયસ અત્યારે કામ નથી કરવાના, કામમાં ધાંધ્યા કરવાના છો, તો તમને શું જોવા મળે? તમારી ખરીદ શક્તિમાં, તમારી બચતમાં બધે ઘટાડો. અને એ ટોપિક જો તમારી સાથે વાત કરવામાં આવે કે ભાઈ તમને ખબર પડે કે તમને હવે માસ પ્રમોશન મળવાનું, તો તમે વાંચવાના જ નથી? વાંચવાના નથી દેવાના હો. આ તો જસ્ટ એક્ઝામ્પલ આપું છું. જો એમ ખબર હોત માસ પ્રમોશન દેવાના છે તો શું તમે આ વિડીયો જોત? નહીં જોત, બરાબર ને? તો આ લેક્ચરે તમે અટેન્ડ કરત નહીં. પણ માસ પ્રમોશન નથી દેવાના, જાતે જ તૈયાર કરવાનું છે. અત્યારે આ વિડીયો જોઈને જ વિડીયો લેક્ચર થ્રુ તૈયારી કરવાની છે, તો તમે વાંચશો. સમજાય છે? એનો મતલબ કે જે બાબતમાં તમને એડવાન્સમાં ખબર છે કે અહીંયા ફાયદો થવાનો છે, તો તમારી બચત વૃત્તિમાં ઘટાડો થાય છે અને તમને ખબર છે કે ભાઈ આ નથી, આવવાનું કંઈ નક્કી નથી, તો તમારી બચત વૃત્તિમાં વધારો થશે. ડન. નંબર 3, અસર નંબર 3, જેની અંદર છે સાધનોની ફેરબદલી પરની અસરો. સાધનોની ફેરબદલીની વાત કરવામાં આવે તો કે જાહેર ખર્ચના લીધે ઉત્પાદનના સાધનોની માંગ જુદા જુદા ક્ષેત્રમાં ફેલાય છે. ઉત્પાદનના સાધનોની માંગ જુદા જુદા ક્ષેત્રમાં ફેલાય છે. આથી શું થાય તો કે અમુક ક્ષેત્રમાં ઉત્પાદનના સાધનોની માંગ વધે છે અને અમુક ક્ષેત્રમાં એની માંગ ઘટે છે. સાધનોની માંગ જુદા જુદા ક્ષેત્રમાં ફેલાય તો અમુકમાં માંગમાં વધારો થાય, અમુકમાં માંગમાં ઘટાડો થાય. જો ઉત્પાદનના સાધનો ખાનગી ક્ષેત્રે હસ્તક રહેતા જેટલું ઉત્પાદન કરી શકે તેના કરતાં સરકાર હસ્તક જાહેર ક્ષેત્રમાં વધુ ઉત્પાદન થઈ શકે તેમ હોય તો ઇનકેસ એવી ધારણા છે કે ખાનગી હોય, ખાનગી ક્ષેત્રમાં હોય અને જેટલું ઉત્પાદન થાય એના કરતાં જો એ સરકારને દઈ દેવામાં આવે અને વધારે ઉત્પાદન થાય એમ હોય, ઉત્પાદન વધે એમ હોય, તો સાધનોની ફેરબદલી સામાજિક દ્રષ્ટિએ ઇચ્છનીય ગણાય છે. કે ભાઈ તો સરકાર પાસે હોવું બેનિફિટ છે. જો સરકાર પાસે હોવાથી એના ઉત્પાદનમાં વધારો થતો હોય તો સાધનોની ફેરબદલી સરકાર પાસે હોવી અનિવાર્ય છે, ઇચ્છનીય છે. પણ બીજું, જાહેર ખર્ચ દ્વારા સાધનોની પ્રાદેશિક ફેરબદલી પણ થાય છે. પ્રદેશ વચ્ચે ફેરબદલી કરો એ પ્રાદેશિક ફેરબદલી થઈ, બરાબર? એક પ્રદેશમાંથી બીજા પ્રદેશનું. ખાસ ઔદ્યોગિક રીતે પછાત હોય તેવા પ્રદેશોમાં સાધનોને વાળવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. એટલું જ નહીં, પણ પ્રાદેશિક અસમાનતા પણ દૂર થાય છે. પ્રાદેશિક અસમાનતા ઔદ્યોગિક રીતે જે પછાત હોય તેવા પ્રદેશમાં તમે સાધનોને વાળો, સાધનો વાળવાથી ઉત્પાદનમાં જે વધારો થાય છે એટલું જ નહીં, પણ સાથે સાથે પ્રાદેશિક અસમાનતા પણ શું થાય છે? દૂર થાય છે. અને જે વિસ્તારમાં અમુક સેવાઓ ઉપલબ્ધ ન હોય તે વિસ્તારમાં જાહેર ખર્ચ કરવાથી આવી સેવાઓ ઉપલબ્ધ બનતા લોકોને શું થાય છે? ફાયદો થાય છે. અમુક સેવા ઉપલબ્ધ ન હોય તે વિસ્તારમાં તમે જાહેર ખર્ચાઓ કરો તો લોકોને બેનિફિટ થશે. સામાન્ય જો આપણને ખબર છે સરકાર અત્યારે આ બધા જીમને કરે છે, તો સરકાર અત્યારે જે ગવર્મેન્ટ ગાર્ડન છે, ગવર્મેન્ટ પાર્ક જે છે ત્યાં સરકાર જીમના સાધનો પણ મુકાવે, પણ અફસોસ એ છે પબ્લિક એને રહેવા નથી દેતા. બાગ બગીચામાં હિંચકા છે, લસરપટ્ટી છે, એવું બધું મુકાવે છે નાના છોકરાઓ માટે, પણ એનું મેન્ટેન લોકો કરે છે, બરાબરનું કરે છે. તો એક જાહેર ખર્ચ ઉત્પાદનમાં અને લોકોના કલ્યાણમાં વધારો કરનારું નીવડે છે.
આ જે નીચેનું જે જાહેર ખર્ચ છે ને એ ઉત્પાદનમાં અને લોકોના કલ્યાણમાં વધારો કરે છે. નંબર 1 તમને એવું કીધું છે, જાહેર ઋણની ચૂકવણી કે જેનાથી પુનઃ રોકાણ શક્ય હોય. જાહેર ઋણની ચૂકવણી કરવાનું કે જેનાથી શું થાય, પુનઃ રોકાણ, ફરી એકવાર રોકાણ કરવું શું હોય, પોસિબલ હોય, શક્ય હોય. સેકન્ડ વન, વાહન વ્યવહાર, સિંચાઈ, વન સંરક્ષણ યોજના વગેરે પાછળનું ખર્ચ. વાહન વ્યવહાર પાછળ થતું ખર્ચ, સિંચાઈ પાછળ થતું ખર્ચ, વન સંરક્ષણ પાછળ થતું ખર્ચ, આ બધા જે ખર્ચ છે એના લીધે શું થાય તો કે ઉત્પાદનમાં વધારો થાય અને લોકોના કલ્યાણમાં વધારો થાય. અને નંબર 3, સંશોધન, શોધખોળ અને શિક્ષણ પાછળ જો ખર્ચ કરવામાં આવે તો પણ ઉત્પાદન અને સમાજ કલ્યાણમાં વધારો થશે. તંદુરસ્તી અને સામાજિક સલામતી યોજનામાં જો કરવામાં આવે તો પણ એ થશે. એનો મતલબ કે જો સરકાર જાહેર ઋણની ચૂકવણી કે જેમાંથી પુનઃ રોકાણ શક્ય હોય, જાહેર રોકાણ એવી જગ્યાએ કરવાનું, જાહેર ઋણ એમ ચૂકવવાનું કે જ્યાં પુનઃ રોકાણ શક્ય હોય, વાહન વ્યવહાર, સિંચાઈ, સંરક્ષણ યોજના, સંશોધન, શોધખોળ, શિક્ષણ, જાહેરાત, જાહેર તંદુરસ્તી, સામાજિક સલામતી, આ બધા પાછળ જો સરકાર ખર્ચ કરે તો એ ખર્ચને લીધે ઉત્પાદન અને લોકોના કલ્યાણમાં ફાયદો થાય, લોકોના કલ્યાણમાં વધારો થાય. બરાબર, આગળ વધીએ. ઉત્પાદનના સાધનોની ફેરબદલી પર જાહેર ખર્ચની બીજી એક એ અસર પણ પડે છે કે તેનાથી વર્તમાન વપરાશમાંથી ભવિષ્યની વપરાશ માટે સાધનોની ફેરબદલી કરી શકાય છે. વર્તમાનમાં જે વપરાશ થાય છે એનાથી ભવિષ્યના વપરાશ માટે સાધનોની ફેરબદલી કરી શકાય છે. અને વ્યક્તિ કરતાં રાજ્ય જાહેર ખર્ચ દ્વારા ભવિષ્યમાં વધુ ફળદાયી હોય તેવી યોજનાને અગ્રતાક્રમ અનુસાર હાથ ધરે છે. તેવી યોજનાને શું કરે છે, અગ્રતાક્રમ અનુસાર હાથ ધરે છે. અને ઉત્પાદનના સાધનોની આ પ્રકારની જે ફેરબદલી છે એ હંમેશા ઇચ્છનીય પાછી નથી, યોગ્ય નથી. હંમેશા આવું થાય, બેનિફિટ થાય એવું નથી. શું કામે? કારણ કે એનાથી ઉત્પાદનમાં વધારો થાય છે, પણ રાજ્ય દ્વારા આવી જો વસ્તુઓ ઓછી કિંમતે અને વિના કિંમતે પૂરી પાડવામાં આવે ને તો એની માંગ વધે. આપણને ખબર, ફ્રીમાં મળતું હોય એની માંગ વધે કે ન વધે? વધે જ. સસ્તામાં મળતું હોય માંગ વધે કે ન વધે? વધે. તો એ જે માંગ વધી, તો એ માંગ વધી એની સામે એટલો પુરવઠો વધારવો પડે છે. અને કાં તો શું કરે, તમારે વપરાશનું નિયંત્રણ કરવું પડે છે. આમ જ્યારે જાહેર ખર્ચના કિસ્સામાં સારી અને માઠી એમ બંને પ્રકારની અસર ઉદ્ભવે છે. જાહેર ખર્ચ કરવાથી ભવિષ્યમાં વધુ ફાયદાકારક બને છે એ વાત બધી બરાબર, પણ ઘણી વખત એવું બને કે તમારું જે ઉત્પાદન છે એમાં તમારે વધારો થાય છે, કેમ કે સરકાર ઓછી કિંમતે આપે કાં તો ફ્રીમાં આપે તો માંગ વધે, માંગ વધે એની સામે એટલો તમારે પુરવઠો પૂરો પાડવો પડે. અને જો તમે પુરવઠો પૂરો પાડવા માટે સક્ષમ ન હોય તો તમારે એ જે વપરાશ છે એના ઉપર શું કરવું પડે, નિયંત્રણ લાદવું પડે. એમ કરીને જાહેર ખર્ચથી બેનિફિટની સાથે સાથેની માઠી અસર પણ જોવા મળે છે. બરાબર. નેક્સ્ટ, સેકન્ડ વન, વહેંચણી પરની અસરો. વહેંચણી પરની અસરની જો વાત કરવામાં આવે તો જાહેર ખર્ચની વહેંચણી પરની અસરો પૃથ્થકરણ કરીએ તો એમ કહી શકાય કે જે પ્રકારનું જાહેર ખર્ચ આવકની અસમાનતામાં ઘટાડો કરે છે તે સામાજિક દ્રષ્ટિએ ઇચ્છનીય ગણાય. આ અસર નીચે મુજબ આપી છે, જેમાં નંબર 1 તમને કીધું છે આવકની પુનઃ વહેંચણી પરની અસર. તો એની અંદર તમને કીધું છે કે મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં આવકની અસમાનતા એ શું છે, એક દૂષણ છે. કેવું દૂષણ? સામાન્ય દૂષણ છે. આવકની અને સંપત્તિની અસમાનતા દૂર કરવા જાહેર ખર્ચ એક મહત્વના સાધન તરીકે તમે શું કરો છો, એને કામે કરો છો. પ્રોફેસર ડાલ્ટન એ એવું કહે છે પોતાના શબ્દોમાં કે જાહેર ખર્ચની એ પદ્ધતિ સૌથી ઉત્તમ ગણાય છે કે જેના દ્વારા આવકની અસમાનતા તીવ્રપણે ઘટાડી શકાય. આવકની અસમાનતા કઈ રીતે ઘટાડી શકાય? તીવ્રપણે ઘટાડી શકાય. અને ગરીબ અને ધનિકો વચ્ચેની જે આવક છે એની અસમાનતા જાહેર ખર્ચ દ્વારા તમે ટાળી શકો છો.
અમીર પાસે વધારે આવક થાય છે, ગરીબ પાસે ઓછી આવક થાય છે, તો એ આવકને તમે ક્યાં કમ્પેર કરી શકો છો? જાહેર ખર્ચ દ્વારા તમે એને ટાળી શકો છો. ધનિક પર ઊંચા દરે નાખેલા કરવેરા ધનિકોની બચત વૃત્તિ ઘટાડે છે અને સાથે સાથે તે ગરીબ વર્ગના લોકોના હાથમાં સરકારના જાહેર ખર્ચના પરિણામે નવી ખરીદ શક્તિ મૂકે છે. જો કોઈક ત્યાગ કરે છે ને તેનો બેનિફિટ કોકને જાય છે. અમીર લોકો ત્યાગ કરે છે શું કે ભાઈ એની આવક છે, એની બચત વૃત્તિ ઘટી, તો એ જે બચત વૃત્તિ ઘટેલી છે ને કોના હાથમાં પહોંચે છે? ગરીબ વર્ગના હાથમાં. તો ગરીબ વર્ગના હાથમાં એ પહોંચે છે તો એની ખરીદ શક્તિમાં શું જોવા મળે છે? તમને વધારો કયો તો પણ ચાલે અને એની પાસે એક નવી ખરીદ શક્તિ આવે છે એવું કયો તો પણ ચાલે. આ ઉપરાંત રાજ્ય જે છે, રાજ્યના ખર્ચ દ્વારા ગરીબને કેટલાક અન્ય લાભ પણ આપી શકાય છે. એટલે એ શું બન્યું? એક આવકની પુનઃ વહેંચણી પરની અસર. શું કે એક વર્ગ ધનિક અને અમીરની જે આવક છે, ધનિક અને અમીર શું ગરીબ અને ધનિકની જે આવક છે એની અસમાનતા છે એ દૂર કરી શકાય છે. અમીર પાસેથી ઊંચા દરે તમે કર નાખી અને એની બચત વૃત્તિ જે ઘટાડો કરો છો એની સામે એ જ લાભ તમે ગરીબ વર્ગના હાથમાં આપો છો, ગરીબ વર્ગને નવી ખરીદ શક્તિ પૂરી પાડો છો, તો માટે કમ્પેરિઝન છે એ થઈ શકે છે. આવકની પુનઃ વહેંચણી પર એની અસર થાય એવી રીતના કરીને. સેકન્ડ, વિશિષ્ટ કે ખાસ પ્રકારની અસરો, વિશિષ્ટ કે ખાસ પ્રકારના લાભની અસરો. જાહેર ખર્ચના કેટલાક એવા પ્રકારો છે કે જેનો લાભ સમાજના કોઈ એક ખાસ વર્ગને કે અમુક વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે. કાં તો અમુક ખાસ વર્ગને પ્રાપ્ત થાય, કાં તો અમુક વ્યક્તિઓને પ્રાપ્ત થાય. તો ખાસ પ્રકારનો જાહેર ખર્ચ સમાજની નીચલી આવકવાળા લોકોને તથા જે કામદારો છે, શ્રમિકો છે ને લાભ થાય છે. એ આપણને ખબર જ છે, રાઈટ? દાખલા તરીકે વૃદ્ધાવસ્થાનું નિવૃત્તિ વેતન, જો પેન્શન યોજના સરકાર આપે છે, બરાબર. બેકારી દરમિયાન રાહત સરકાર આપે છે. ફ્રીમાં તબીબી સારવાર, સિવિલ હોસ્પિટલે જાવ જોઈએ તમે, જે સારવાર જોતું એ બધી તમને ફ્રીમાં આપે છે. ફ્રીમાં શિક્ષણ, એવું નથી કે ફક્ત સરકારે કન્યાઓ માટે, છોકરીઓ માટે જ ફ્રીમાં શિક્ષણ આપ્યું છે, છોકરાઓ માટે ફ્રીમાં શિક્ષણ આપ્યું, પણ બસ આપણને એક માન્યતા એવી છે કે આવું નથી એમ. ફ્રીમાં શિક્ષણ આપ્યું છે, ફ્રીમાં સારવાર, તબીબી સારવાર, એટલે બીમાર પડો તો ફ્રીમાં સારવાર થાય છે. અત્યારે સરકાર જુદા જુદા કાર્ડ લોન્ચ કર્યા છે, એ આપણને કાર્ડ લોન્ચ કર્યા, શું કાર્ડ બહાર પાડ્યા છે કે અમૃતમ કાર્ડ ને મા યોજના કાર્ડ ને બધા. પછી બેકારી વખતે સરકાર રાહત આપે છે. વૃદ્ધ વ્યક્તિઓ છે એમને નિવૃત્તિ માટેનું પેન્શન આપે છે. તો આ વગેરે દેખીતી રીતે જોઈએ તો સમાજના અમુક વર્ગ માટે એ લાભ છે, બરાબર. તો હવે જે શ્રીમંતો સામાન્ય રીતે રાજ્ય દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાનો ખાસ લાભ લેતા નથી, એની સામે શ્રીમંતો છે એ આ લાભ લઈ શકતા નથી. આમ ઉપરોક્ત પગલાં દ્વારા આવકની પુનઃ વહેંચણી થાય છે અને સમાજના કુલ કલ્યાણમાં વધારો થાય છે. શ્રીમંતોની બચત વૃત્તિ પર કેટલીક નવડી અસર પડે એની સંભાવના પણ છે. આપણે જો વાત થઈ કોઈ એક ખાસ શ્રીમંત છે એટલે ભાઈ એને થોડીક હર વખતે થોડું ઘર્ષણ તો રહેશે, બરાબર. કારણ કે શ્રીમંતોની કમ્પેરિઝનમાં એની સામે સમાજને બીજો જે ગરીબ સમાજ છે, ગરીબ વર્ગ છે, એ મોટો ભાગ છે, મોટું પ્રમાણ છે, ને મોટા પ્રમાણને ફાયદો થાય છે. માટે થોડીક આવી શ્રીમંતોની જે બચત વૃત્તિમાં ઘટાડો થાય એની અસર પણ પડે. તો એ થોડીક ઘર્ષણીય બાબત છે, પણ એ અહીંયા એની સામે બેનિફિટ લેનાર જે વર્ગ છે એ વધારે છે. ઇન શોર્ટમાં. નંબર 3, સામાન્ય લાભની અસર. સામાન્ય લાભની અસર એટલે તો કે જાહેર ખર્ચની સામાન્ય લાભની જે અસર છે એ સમગ્ર સમાજના બધા જ લોકોને મળે છે. અમુક એવા ખર્ચાઓ છે એ બધાને મળે. કેવા કેવા ખર્ચા? તો કે રેલવેમાં સરકાર એવું કહે છે કે ગરીબને નહીં બેસવાનું, ધનિકને નહીં બેસવાનું. પાણી પુરવઠો, તમારા ઘરે જે પાણી આવે છે ને એ જ અમીરોના ઘરે પાણી જાય છે, શ્રીમંત લોકોના ઘરે પાણી જાય છે. રસ્તામાં જે કામકાજ, બાંધકામનો જે ચાલતું હોય, બરાબર, બાંધકામ, રોડ રસ્તા ચાલતા હોય તો તમને જેટલી સેવા મળે છે એટલી જ ધનિક લોકોને મળે, ગરીબને જેટલી સેવા મળે એટલી જ ધનિકોને મળે. રક્ષણ જેટલું ગરીબ લોકોને થાય એટલું જ અમીર લોકોનું થાય. સંરક્ષણની સેવા જેટલી ગરીબ લોકોને મળે છે એટલી જ સમાજના હરેક વર્ગને મળે છે,
બરાબર. તો આ બધી જે સેવાઓ છે એ અમુક એવી કોમન સેવા છે જે બધાને, ગરીબ હોય તો બી ઠીક છે, શ્રીમંત વર્ગ છે તો બી ઠીક છે, બધી જ વ્યક્તિઓને પ્રાપ્ત થાય. ઇઝ ધેટ ક્લિયર? તો અહીંયા ઈ ટોપિક એનો પૂરો. હવે નેક્સ્ટ એટલે ત્રીજા નંબરની જે પેલી અન્ય અસરો કરીને આપી હતી ને, એ અન્ય અસરોની વાત કરીએ. તો અન્ય અસરોની અંદર જો જોવામાં આવે તો અન્ય અસરને બે રીતે વહેંચી છે. કઈ રીતે? તો કે જાહેર ખર્ચની રોજગારી પરની અસર અને વહીવટીની અસર. તો સૌથી પહેલા આપણે જોઈએ રોજગારીની અસર. રોજગારી પરની શું અસર થાય છે, સૌથી પહેલા આપણે એ જોઈએ. તો જાહેર ખર્ચ જે છે, જાહેર ખર્ચ સમાજમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પ્રાપ્ત કરવામાં મહત્વનો ફાળો આપે છે. જાહેર ખર્ચથી શું થાય? તો કે મહત્વનો ફાળો મળે છે. ક્યાં? પૂર્ણ રોજગારી અસ્તિત્વમાં આવે એના માટે. જે પહેલાનો જમાનો હતો ને, એમાં પહેલાના જમાનામાં જાહેર ખર્ચ બેરોજગારીમાં ઘટાડો કરવા સાધન તરીકે અમુક કક્ષા સુધી જ ઉપયોગી હતું. પહેલાના જમાનામાં શું હતું કે જાહેર ખર્ચ કરવાથી બેરોજગારીમાં થોડોક એવો ઘટાડો થાય, અમુક કક્ષા સુધી મર્યાદિત હતું, અમુક કક્ષા સુધી ઉપયોગી નીવડતું હતું. પણ જ્યારે 20મી સદી આવી, ત્યારે 20મી સદીમાં ખાસ કરીને જ્યારે વિશ્વવ્યાપી મહામંદી આવી, બરાબર, એના પછી મોટાભાગના જે દેશો છે એના અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની પ્રાપ્તિ માટે જાહેર ખર્ચની નીતિને અનુસરે છે, જાહેર ખર્ચની નીતિ ધ્યાનમાં લીધી. વિશ્વ મહામંદી આવી એના પછી જાહેર ખર્ચને ક્યાં ધ્યાનમાં લે છે? તો કે પૂર્ણ રોજગારી પ્રાપ્ત થવી જોઈએ એના માટે ધ્યાનમાં લેવામાં આવે છે. દાખલા તરીકે બધા જ પ્રકારના જાહેર બાંધકામોની નીતિ આ દિશામાં મહત્વનો ફાળો આપે છે. જે બી કંઈ બાંધકામ કરવામાં આવ્યા જાહેર, તો એ કોને? આ દિશા. કઈ દિશા? રોજગારી પરની અસરમાં મહત્વનો ફાળો આપે છે. જ્યારે જાહેર ખર્ચની શ્રમિકોની આવકમાં વધારો થતાં તેમની વપરાશ વૃત્તિ વધે છે. જાહેર ખર્ચથી શું થાય? શ્રમિકોની આવક વધે, આવક વધે એટલે એની વપરાશની વૃત્તિ વધે, એટલે એની માંગ જે છે, અસરકારક માંગ, એમાં તમને શું જોવા મળે? વધારો જોવા મળે. હવે માંગ વધે તો મૂડીરોકાણ વધે. બધાનો આધાર એકબીજા ઉપર છે. માંગ વધે એટલે શું વધે? મૂડીરોકાણ વધે. અને મૂડીરોકાણ વધે તો બધાને રોજગારી ઓટોમેટિક મળી જાય. આથી પૂર્ણ રોજગારીની સ્થિતિ પ્રાપ્ત કરવા જાહેર ખર્ચ એક મહત્વનો ભાગ ભજવે છે. તો માટે તમને ક્યાં કન્વર્ટ કર્યું હતું? ક્યાં એ ટોપિક લીધો છે? રોજગારીની અસરની અંદર. કે રોજગારીની અસરમાં હું? તો કે રોજગારી વધે એટલે શું જોવા મળે? જાહેર ખર્ચ કરવામાં આવે તો શું થાય? શ્રમિકોની આવક વધે એટલે વપરાશ વધે એટલે માંગ વધે એટલે મૂડીરોકાણ વધે તો રોજગારી વધવાની જ છે. ડન. સેકન્ડ, વહીવટી અસરો. વહીવટી અસરો એટલે શું? વહીવટી નીતિમાં શું હોય છે? વહીવટી અસરની અંદર કે એમાં કેટલોક વહીવટ ખર્ચ થાય છે એ અહીંયા દર્શાવવામાં આવે છે. કે વહીવટ ખર્ચ જેમ ઓછો હોય એમ જાહેર ખર્ચની નીતિ વધુ સફળ છે એ નીવડી ગણે. જેટલો ખર્ચ ઓછો કરો વહીવટી ખર્ચ, એટલો જાહેર ખર્ચ છે એ વધુ ફાયદાકારક થયો એવું કહેવાય. અમુક પરિણામ લાવવા માટે તમે જરૂરી હદ કરતાં વધુ પડતો જો વહીવટી ખર્ચ કરો તો એ શું થાય? સાધનોનો દુર્વ્યય થાય છે અને એનાથી શું થાય? ઉત્પાદનમાં ઘટાડો થાય છે. અમુક જગ્યાએ ઘણી વખત એવું બને, આવક તમે એકઠી કરવા માટે કર્મચારીને રોકવો, પણ એ આવક એકઠી જેટલી આવક થાય એના કરતાં સામે તમે વહીવટી ખર્ચ જ વધી ગયો હોય તો એ શું કામની? બરાબર. તો આમ જાહેર ખર્ચની વિવિધ અસરો અર્થતંત્ર પર જુદી જુદી રીતે પડે છે અને અંતમાં આપણે એવું જ કહી શકીએ કે એકંદરે જાહેર ખર્ચની અર્થતંત્ર પર સારી અસરો વધુ પડે છે અને અવળી અને માઠી અસર અન્ય પગલાઓથી નિવારી શકાય છે. સારી અસર જે સારી ઇફેક્ટ છે, હા ખરાબ ઇફેક્ટ અમુક થાય છે પણ એની કરતાં સારી અસરોનું પ્રમાણ કેવું છે? વધારે છે. અને જે અવળી જે માઠી અસર પડે છે એને તમે અન્ય રીતે પણ નિવારી શકો છો, અન્ય પગલાઓથી પણ નિવારી શકાય છે. બરાબર. લાસ્ટ આપણું ચેપ્ટર જે છે એને સમાપન આપીએ અને સાથે સાથે આપણા પછી કહીએ ટ્વિસ્ટ રાખીએ, સમાપન આપીએ આપણા ચેપ્ટરને. તો કે આ ચેપ્ટરની અંદર આપણે શેની ચર્ચા કરી? તો કે એના ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે અત્યારે જે હાલનું જે ટ્રેન્ડ ચાલે છે એ વર્તમાન સમયની અંદર દરેક દેશની સરકારે
કલ્યાણ રાજ્યની વિભાવનાનો શું કરવો પડે છે? સ્વીકાર કર્યો છે. અને એનાથી કરવા માટે માત્ર પોલીસ રાજ્યના વિચારને વળી રહેવાથી કંઈ ન વળે. આથી કલ્યાણ રાજ્યના નિર્માણ માટે 20મી સદીના પ્રારંભથી રાજ્યએ જાહેર ખર્ચમાં સારો એવો વધારો કર્યો છે. અને આજે 21મી સદીમાં એનું ખૂબ જ મહત્વ છે એ વધી ગયું છે. અને જેથી જાહેર ખર્ચા કરવાથી પ્રજાને વધુમાં વધુ લાભ મળ્યો છે. એ માટે સરકારે કયો સિદ્ધાંત અપનાવવો જોઈએ? સામાજિક કલ્યાણનો જે સિદ્ધાંત આપણે શીખ્યા એ સિદ્ધાંત અપનાવવો જોઈએ. તો અહીંયા આપણું ચેપ્ટર એઝ વેલ એઝ પેપર નંબર 9નો સિલેબસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓવાળા માટે પૂરું. જો અહીંયા તમને ઇન્ડેક્સમાં જ કહેવામાં આવ્યું છે કે ચેપ્ટર નંબર 5 છે જાહેર દેવું એ કોના માટે છે? નરસિંહ મહેતા યુનિવર્સિટીના કોર વિદ્યાર્થી માટે છે. એટલે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવે. અને ચેપ્ટર નંબર 3ની અંદર એક મુદ્દો એડ કર્યો છે. એ મુદ્દો જે છે એ કરવેરાના પ્રકારો, એ પણ એ નરસિંહ મહેતા યુનિવર્સિટીવાળા માટે છે. એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીવાળા વિદ્યાર્થીઓએ આ બાબત છે ધ્યાનમાં લેવાની નથી. બરાબર? તો અહીંયા આપણો આ ચેપ્ટર છે. એ ચેપ્ટરની સાથે સાથે આપણે આપણા સિલેબસ પેપર નંબર 9ને પણ જય શ્રી કૃષ્ણ કરીએ. આપણો પેપર નંબર 9 અહીંયા પૂરું થયું. નેક્સ્ટ જોશું આગળ. આપણે હવે આગળ શું કન્ટિન્યુ કરશું એ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે ડિસાઈડ કરશું. થેન્ક યુ.